જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ અધ્યાય 15મો. જો આપને આ વિડીયો ગમે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 15મો. સુદેવને મળેલું વરદાન. શ્રી નારાયણ કહે છે, તે પછી તે સુદેવ બ્રાહ્મણ હાથ જોડી ગદગદિત વાણીએ ભક્ત વત્સલ્ય શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. હે દેવ, હે દેવેશ, હે પ્રભુ, આપ ત્રૈલોક્યના અભય આપનારા છો. આપને મારા નમસ્કાર હો. હે સર્વેશ્વર, આપને નમસ્કાર હો. હું આપને શરણે આવ્યો છું. હે પરમેશ્વર, હે જગદવંદ, હે શરણાગત વત્સલ, હે શરણે થયેલા ભયને નિવૃત્ત કરનારા, મારું રક્ષણ કરો. હું આપને નમસ્કાર કરું છું. આપ પોતે જય સ્વરૂપ છતાં ભક્તને જય આપનારા છો. જયનું નિયામક તથા જયનું કારણ આપ જ છો અને સંપૂર્ણ આધારભૂત છો. વિશ્વને ઠેકાણે સ્થિર રહીને તથા વિશ્વોત્પત્તિનું કારણ મહદાદિ તત્વનું પણ આપ કારણ છો. તેમ આપ એક છતાં દિવ્ય રૂપથી વિશ્વનું રક્ષણ કરનારા થઈને જગતને પિંજરા પ્રમાણે પોતાના ઉદર વિશે ધારણ કરનાર છો તથા પ્રલયકાળે વિશ્વનો સંહાર કરનારા તમે જ છો. તેમજ વિશ્વરૂપી ફળનું કારણ બીજ, વિશ્વરૂપી ફળના મૂળાધાર તથા અધિકાર પરત્વે વિશ્વને ચતુર્વિધ પુરુષાર્થ રૂપી ફળ આપનારા તમે જ છો. અને વળી આપ પોતે તેજ સ્વરૂપ ઇત્તર તેજસ્વીમાં શ્રેષ્ઠ છો. એવા આપ કૃષ્ણ, વિષ્ણુ, વાસુદેવ તથા દીનવત્સલને હું વંદન કરું છું. હે જગત પ્રભુ, બ્રહ્માદિ દેવ પણ તમારી સ્તુતિ કરવાને સમર્થ નથી. તો હે જનાર્દન, હું અલ્પબુદ્ધિનો સામાન્ય માણસ છું, જેથી આપનું સ્તવન કેવી રીતે કરી શકું? તો હું આપનો ભક્ત છું, દીન તથા અત્યંત દુઃખી થયેલું છું, છતાં મારો આપ ત્યાગ કરશો તો હે પ્રભુ, તમે જે આ લોકમાં લોકબંધુ તરીકે પ્રખ્યાત થયા છો તે વ્યર્થ થશે. વાલ્મીકી કહે છે, આ પ્રકારે પરમાત્માની સ્તુતિ કરી બ્રાહ્મણ શ્રી હરિના સમીપમાં ઊભો રહ્યો અને સ્તુતિ સાંભળી શ્રીહરિ તેને કહેવા લાગ્યા, હે વત્સ, તે જે તપાચરણ કર્યું છે તેથી તારું ઘણું ઉત્તમ સાધન થયું. તે માટે હે જ્ઞાન સંપન્ન તપોનિધ, તારી શી ઈચ્છા છે એ બોલ, એટલે તને હું વરદાન આપું. હું તારા તપથી સંતુષ્ટ થયો છું. આ રીતે તારા જેવું મહાત્કર્મ પૂર્વે કોઈએ કર્યું નથી. સુદેવ કહે છે, હે દીનબંધુ, હે દયાનિધે, હે પુરુષોત્તમ, હે શ્રી વિષ્ણુ, આપ જ્યારે સંતુષ્ટ થયા ત્યારે મને સત્પુત્ર આપો. કારણ કે હે શ્રીહરિ, પુત્ર સિવાય આ શૂન્ય ગૃહસ્થાશ્રમ મને ગમતો નથી. એ પ્રકારે તે બ્રાહ્મણનું વાક્ય સાંભળી જગદીશ્વર શ્રીહરિ કહે છે, હે દ્વિજ, પુત્ર સિવાય બીજું સર્વ તને આપીશ. કારણ કે હે વત્સ, બ્રહ્મદેવે તારા માટે પુત્રનું સુખ નિર્મેલું નથી. તારા કપાળે જે લખ્યું છે તે સર્વ મેં જોઈ લીધું. તેમાં તને 7 જન્મમાં પણ પુત્રનું સુખ લખ્યું નથી. એ રીતે વજ્રપાત તુલ્ય શ્રીહરિનું નિષ્ઠુર વચન શ્રવણ કરતા મૂળચ્છિન્ન થયેલા ઝાડની પેઠે તે બ્રાહ્મણ ભૂમિ ઉપર પડી પડ્યા. આ રીતે જોઈને તેની ભાર્યા અત્યંત દુઃખી થઈ ગઈ અને પતિની પુત્ર કામના વ્યર્થ થયેલી જોઈ રુદન કરવા લાગી. તે પછી કિંચિત ધૈર્યનું અવલંબન કરી કહેવા લાગી, હે નાથ, ઉઠો, મારું વચન આપને યાદ છે કે નહીં? કેમ કે બ્રહ્મદેવે જેવું કપાળમાં લખેલું હોય તેવું જ સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. આ બાબતમાં રમાનાથ શું કરશે? મનુષ્ય માત્ર કરેલા કર્મોનું ફળ ભોગવે છે. તે માટે જેમ ભાગ્યહીને કરેલો ઉદ્યોગ અને મરણોન્મુખ થયેલાને ઔષધ વ્યર્થ છે, તેમ જેનું દૈવ્ય પ્રતિકૂળ હશે તેના સર્વ કૃત્ય વ્યર્થ થાય છે. તે કરતાં યજ્ઞ, દાન, તપ તથા સત્યવ્રત વડે શ્રીહરિનું સેવન કરવું એ સર્વ વેદની અંદર શ્રેષ્ઠ કહેલું છે. પરંતુ તે કરતાં દેવબળે અધિક છે, તેમાં કાંઈ જ સંશય નથી. તે માટે હે બ્રહ્મણ, ઉઠો અને સર્વ સાધનોનો વિશ્વાસ મૂકી કેવળ દેવનું અવલંબન કરો. શ્રીહરિનું સેવન કર્યાથી શો ઉપયોગ?
એ પ્રકારે તે ગૌતમીના તીવ્ર શોકયુક્ત વાક્ય શ્રવણ કરતાં જ ગરુડને મહાક્ષોભ ઉત્પન્ન થયા અને કંપાયમાન થઈ વિષ્ણુ પ્રત્યે તે કહેવા લાગ્યા, હે હરિ, આ બ્રાહ્મણની પત્ની શોકરૂપી સાગરની અંદર ડૂબેલી છે, તે જોવો. તે જ પ્રમાણે આ બ્રાહ્મણના નેત્રમાંથી આંસુ નીકળે છે. આ પ્રકારે આ દુઃખ વડે ઉભય વ્યાકુળ થયેલા છે. તેથી હે પ્રભુ, આપ ભક્તનું દુઃખ સહન ન કરનાર તથા ભક્તને અભય દેનારા છો. આપ દીનબંધુ દયાના સાગર છો, છતાં આપની દયા આજ ક્યાં ગઈ? તેમજ આપનું બ્રાહ્મણ્ય, દેવત્ય તથા ભક્ત વાત્સલ્ય રૂપ સ્વધર્મ ક્યાં ગયો? તેમજ આપની ચતુર્વિધ મુક્તિ ભક્તના હસ્તાગત છે, તથાપિ ઉત્તમ ભક્તિનો ત્યાગ કરીને તે મુક્તિની ઈચ્છા કરતો નથી. તે માટે તેના અગ્રભાગે અષ્ટસિદ્ધિ દાસી થઈને ઊભી રહેલી હોય છે. એવું આપના આરાધનનું મહાત્મય સર્વત્ર પ્રખ્યાત છે. તો પછી બ્રાહ્મણની પુત્રેચ્છા પૂર્ણ કરવામાં તો આપને શું શ્રમ પડશે? આ બાબત એક દ્રષ્ટાંત છે. જે ગજનાદ કરનાર પુરુષને અંકુશ આપતા શું સંકટ પડે? એમ છતાં જ્યારે તમે આ બ્રાહ્મણનું કાર્ય ન કરો ત્યારે બીજું કોઈ આપના ચરણારવિંદનું સેવા કરનાર નથી. અને આ ઉપરથી એવું થશે કે જો પુરુષના અદ્રષ્ટામાં જે હશે તે નક્કી થવાનું છે, તો પછી ઈશ્વરનું આરાધન શા વાસ્તે કરવું? આ પ્રકારે લોકોમાં પ્રસિદ્ધિ થશે ને તમારી ભક્તિ ઘણું કરીને લય પામશે. હે નાથ, આપ જ્યારે આ બ્રાહ્મણને પુત્ર આપશો નહીં ત્યારે કાર્ય અકાર્ય કરવા જેવું આપનું સામર્થ્ય છે તે પણ નષ્ટ થશે. માટે આ બ્રાહ્મણને આપે કોઈ પણ પ્રકારે કરીને પુત્ર આપવો જોઈએ. કારણ સુદામા બ્રાહ્મણ આપનું આરાધન કરી ઉત્તમ ઐશ્વર્યને પામ્યો. તેવી જ રીતે સાંદીપની ઋષિને તમારી કૃપા વડે મૃત પુત્રનો લાભ થયો. તો એમ જાણીને જ આ ઉભય દંપતી પુત્રની ઈચ્છાએ આપને શરણે આવેલા છે. હે શ્રી નારાયણ! આવું ગરુડનું વચન સાંભળતા જ વિષ્ણુ તે ગરુડના પ્રતિ અમૃત તુલ્ય વાણીથી બોલવા લાગ્યા, હે પક્ષી શ્રેષ્ઠ, તું જ આ બ્રાહ્મણને એક પુત્ર આપી તેના મનોરથને શીઘ્ર પૂર્ણ કર. એ પ્રકારે શ્રી હરિનું વચન પોતાના અનુકૂળ પડતું સાંભળી પક્ષીએ મનના વિશે અત્યંત સંતુષ્ટ થઈ અતિશય ખિન્ન થયેલા બ્રાહ્મણને તદ્દન રૂપ ઉત્તમ પુત્ર આપ્યો. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય વિશે દ્રઢન્વા ઉપાખ્યાનમાં સુદેવ વર પ્રદાન એ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય. પુરુષોત્તમ માસ દિવસ 15 મૌન વ્રતની વાર્તા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અવંતી નગરીમાં એક પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ રહેતા, જેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતા હતા. જીવનના ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થઈ હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર નબળું પડી ગયું હતું. તેની ઉંમર 70 વર્ષથી પણ વધુ થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા જાણતા હતા. તેણે વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે પ્રાતઃકાળમાં ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યા. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયા. તેણે ઉપવાસ કર્યો. તેના શરીરમાં અશક્તિ પણ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયા. ગઈકાલ કરતાં આજે તેને તકલીફ વધી ગઈ. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યા કે બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે? પરંતુ સંકલ્પ કરેલો તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે એમ હતું નહીં, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. શરીરથી ભલે ભાંગી પડ્યા, પરંતુ મન મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતા રહ્યા અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતા રહ્યા. મોડી રાત્રે ઊંઘ આવી અને સપનામાં પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. પ્રભુ બોલ્યા,
ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈને તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો હું બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે. આખો દિવસ તો ધર્મદાસને આ ઉપાય બતાવી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયા. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કર્યું. ત્રીજા દિવસે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરવા ગયા. ઘરે આવ્યા, ભોજન લીધું. ભોજન લીધા પછી શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખ્યું. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું થયું. તેણે ઉજવણું પોતાની શક્તિ અનુસાર કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહ્યું, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગી લે, હું તારા પર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે છે, ત્યારે હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરી દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી મનુષ્યનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય એવું કંઈક કરો. ત્યારે ભગવાન કહે છે, તથાસ્તુ, આમ જ થાવ. પુરુષોત્તમ ભગવાન આવા આશીર્વાદ દઈને અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યા. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતા, હે ભાઈઓ બહેનો, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતર દિવસે અમુક સમયે મૌન પાળવું. એ પણ ન થાય તો અઠવાડિયામાં એક દિવસે મૌન પાળવું જોઈએ. અને તે પણ ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો, કે આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષથી ઉપરની વય છતાં તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા, ગૌશાળા, ધર્મશાળાઓ બાંધી, અન્નદાન, વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલા રહેતા. આમ મૌન વ્રતના પ્રતાપે શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ અંતે વૈકુંઠ પામ્યા. એટલા માટે તો કહેવાય છે, ન બોલ્યામાં 9 ગુણ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ ધર્મદાસને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.